વડોદરાના હરણી રોડ સ્થિત તુલસીવાડી વિસ્તારમાં આવેલી રાશનિંગ દુકાન પર સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્ડધારકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળતો નથી અને અનાજ મેળવવા માટે વારંવાર દુકાનના ધક્કા ખાવા પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ દુકાનનું લાયસન્સ મનુભાઈ શંકરભાઈ રાઠવાના નામે હોવાનું જાણવા મળે છે. જો કે સ્થાનિકોએ કમલેશ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે દુકાનનું સંચાલન કરતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અનાજ ન મળતા અને વારંવાર ધક્કા ખાવા પડતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો મોટી સંખ્યામાં દુકાન બહાર એકત્ર થયા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોના વિરોધમાં વધારો થતાં દુકાનનું સંચાલન કરતું હોવાનું કહેવાતા કમલેશ દુકાન ખુલ્લી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ આ મામલે પુરાવા સાથે પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ હાથ ધરી જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછળ કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર. અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી. મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી. અને કમલેશ કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે. અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11 તારીખે દુકાન ખોલે, 12 તારીખે અને 15 તારીખે બંધ કરી દે. પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે. અને અનાજ છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા. પછી અનાજ બધું સડેલું હોય તો કે હમણાં નથી, હમણાં અંગૂઠા લઈ લે અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે. અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું. બરાબર. તો શું માંગ છે હવે તમારી? તો માંગ છે જે તે વિસ્તારનું હોય એ વિસ્તારમાં તમે મોકલો, અને એવું હોય તો આ ભાઈને ચેન્જ કરી નાખો. અને એ ભાઈ આજે 6-7 દુકાન ચલાવે છે કમલેશ.